બોલો ભાઈ, કયું ગામ છે? કરમાર કોટડા. શું તકલીફ છે? આ ગોઠણ દુખે. કેટલા ટાઈમથી દુખે? આ ગોઠણ તો 13-14 વર્ષ થઈ ગયા છે. ડૉક્ટરે શું કીધું? એ કે ગામની ઘાણી. એને કે અમે ઘાઈ ગયા કેવું? બોલો જય હનુમાન. જય હનુમાન. ખોલો પગ ખોલો. લો હાથ તમારા આમ રાખો, ઢીલા રાખવાના હાથ, ઓછા. લો ડોક્ટરે કીધું ગાટલી ગાય કે આપણે નવી નાખવી પડશે ને. નાખી દઈ નવી, એમાં હું સમજાઈ ગયા. હાલો મંડો લગાડવા દવા. અમારે પણ પગત્રાહા થઈ ગયા છે. એલાઇનમેન્ટ જ પૂરું થઈ ગયું. વ્હીલ બેલેન્સિંગ, વ્હીલ એલાઇનમેન્ટ કરાવવું પડે. લાપરવાહી કરો ને પગ આમ નથી થતો એને કરવાની કોશિશની જગ્યાએ એમ રાખો એટલે એ તકલીફ થવાની. એને કોશિશ કરવી જોઈએ કે આને આમ સીધો કેમ કરું. સિદ્ધાર્થ બાપુ મજૂરી બહુ કરી છે. બરોબર છે તમારી વાત ભગવાન સાચી, પણ મેં તમને શું કીધું કે કોશિશ કરવી જોઈએ. આંગળી આમ છે તો એને સીધી કરવાની કોશિશ કરવાની. તમે આમ જ રાખો તો એને તેટલું જ જોઈએ છે, પછી બગડી જાય. ખોટી વાત સાચી. હાલો ફટાફટ એ 2 મિનિટમાં ઈલાજ થવો જોઈએ. હુઈ જાવ ઊંધા. હાલો એટલે કમર બંધ થઈ જાય. કમર દુખે ને, હા હુઈ જાવ ને પછી ફટાફટ. બોલ્યા ભાઈ નથી કેતો કઈ. હાલો ફટાફટ ઈલાજ થવો જોઈએ બધા. હા હાલો જાઓ. હાલો ભાઈ આવો ભાઈ, ચિકનગુનિયા ભાઈ આવો. હાલો ખોલના પગ. હલાતું નથી? કેવી હાલતથી હાલે છે? પરેણા. ખલ હજી ઉપર લઈ લે ને. બોલો જય હનુમાન બોલો. હા અમારા ચેતન હનુમાન છે ને યાદ કરતી પલોઠી વાળો ભાઈ. અહીંયા પલોઠી વાળીને બેસવાનું, પગ ઉપર પગ નહીં ચડાવવાનું. એના નિયમનું પાલન. પાન ફાકી ખાઈને આવવું નહીં, બીડી પીવી નહીં. અહીંયા લેડીઝે અડધા કપડાં પહેરીને આવવું નહીં. આવા બધા નિયમ છે. પૂરા કપડાં પહેરીને આવવું. બેસો ને વલ્લભભાઈ, ખુરશી લઈ ગયો તમારે? હે લઈ જાઓ ખુરશી લઈ. દર્દીને શું છે કે છોકરા હોય બેહો માંડે, નો બે કેવાય નહીં બે બરોબર છે. છોકરા હોય ચડી બે ઘોડામાં. હવે ક્યાં દુખે? હાથમાં આમ આમ કરીને આમ લગાડવાની દવા. જુઓ દવાનો ચમત્કાર. ટાઈમ જોઈ લેજે. 1 મિનિટમાં રેડી થઈ. હજી 1 મિનિટ પૂરી નથી થઈ. ટાઈમ જોજો બધાય. અત્યારે હજી 48 સેકન્ડ થઈ. લગાડી લઈ ત્યાં બધી. હા એમ. શું નામ છે તારું? કયું ગામ? કેટલા ટાઈમથી પરેશાન? 6 મહિના. 6 મહિના થયા. હેરાન. ડોક્ટરની દવા લઈ લઈને થાકી ગયો. 70-80 હજાર નાખ્યા છતાંય ફાયદો નથી. હવે જોઈ લે, આપણે 1 મિનિટનો ટાઈમ આપ્યો ખાલી. જોઈ લે, ઊભો થઈ જા. હા 55 સેકન્ડ થઈ છે. હજી 1 મિનિટ એ પૂરી નથી. હાલ દોડ. દોડ તો ખરો તું થોડોક આમાં ખબર પડે ને. હાલ હા એમ આવતો રે પાછો. હા દોડ. ઉઠબેઠ કર 5. અહીંયા આવીને ઉઠબેઠ કર. એમ નહોતું બેહાતું ઉઠાતું એટલે ઉઠબેઠ કર આખી. હા 1 2 આ 3
આ 4, આ 5. ચમત્કાર કેમ છે હનુમાનજીનો? બરોબર છે. હાલો આમ, હાલો આમ. હલાય છે ને હવે? રેડી એકદમ? હાલો બરોબર હાલ, એકદમ સીધો હાલ. હાવ દુખતું આ બેસી જા. શું નામ છે ભાઈ? જયદીપ. કેમ છે હવે? હાલો. સારું થઈ ગયું? તો બસ આ હનુમાનજીનો ઈલાજ. સવાર સાંજ એક એક ગોળી ખાવી, અથવા તો સવાર બપોર સાંજ ત્રણેય ટાઈમ. હો, ખાટું નહીં ખાવાનું, ઠંડુ પાણી 15 દિવસ લગન નહીં પીવાનું, પાછું પ્રમ દિવસે આવવાનું. હો, ઠંડુ 2 વખત આવ. ઠંડુ કાંઈ નહીં પીવાનું, ગોરાનું પાણી નહીં પીવાનું, હુંફાળું પાણી પીવું, ખાટું ન ખાવું, 15 દિવસનો નિયમ પાલન કરવો, એટલે પાછો જિંદગીમાં ચિકનગુનિયા નહીં થાય એની મારી ગેરંટી. બોલો જય હનુમાન. હાલો આવી જાઓ. હા, 15 દી પછી નહીં, પ્રમ દિવસે. હા, એટલે 2 ડોઝ દઈ દઉં ને એટલે પૂરું કરું. 2 વખતમાં તો હાવ માણા રેડી. એક વારમાં કેમ થઈ જાય? મિનિટમાં રેડી કરી દે ને તો બસ. બાપુ કડક, બાપુની દવાઈ કડક. એમ જ હોય. સીતારામ સીતારામ કરો. બરોબર છે ભાઈ? ખોટી વાત છે? હસતા હસતા દવા દેવી પડે છોકરાઓ. લગાડો. રાજી થઈ જાય ને. 6 મહિનાથી એ હેરાન થતો હતો અને મિનિટમાં રેડી થાય એટલે રાજી નહોતી. અહીંયા ઈશ્વરની કૃપા છે. એક જ નિસ્વાર્થ ભાવે, કોઈ ચાર્જ નથી, મફતમાં સેવા છે. માનવ સેવા, પ્રભુ સેવા. તમને ભગવાન સમજીને સેવા કરું છું. આ જીવ હોય બધાની સામે થાય છે ને ઈલાજ. એવું તો નથી બનાવટ કરવી. 10 કલાકે માણા ઇન્જેક્શન મારો તો 2 કલાકે મેર આવે. ટેબ્લેટ ખાવ તોય કલાક પછી ફાયદો થાય. આ તાત્કાલિક ફાયદો થાય. હાલો ભાઈ, બીજું કાંઈ? બંધ થઈ ગયા. હાલો પતા. શું નામ તમારું? કયું ગામ? હાલો જોઈએ આમ. ગોઠણ ફ્રી થઈ ગયા ભાઈ? હાવ ફેર પડી જાય. હાલો હજી, એટલે હજી તો ઉતરું ન હોય ને, હજી મિનિટ પૂરી નથી થઈ, અડધી મિનિટે નથી થઈ. કેમ છે? હા એમ હાવ સારું થઈ જાય. બોલો જય હનુમાન. હા, આને ઈલાજ કરતા હનુમાનજી મહારાજ છે.